ત્રણ તારીખનો એ દિવસ જેમાં એક પરિવાર છે એ ઓટલે બેઠો હોય છે. મહેસાણાના બહુચરાજીની આ ઘટના, જેમાં એ પરિવાર છે એમના ઘરની બહાર એમના આંગણે એમના ઓટલા પર બેઠું છે. એમને શું ખબર કે બોલેરો કાર જે સામે કીચડમાં ફસાયેલી છે એમનો કાળ બની આવી રહી છે અને એમના પરિવારમાંથી 2 સદસ્યો છે એનો કાળ બની જશે. ઘટનાની ઊંડાઈપૂર્વક વિગતવાર વાત કરું એ પહેલાં આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. આખી ઘટના મહેસાણાની બહુચરાજીની છે. મહેસાણાના બહુચરાજીની આ ઘટના, જેમાં એક પરિવાર છે એ સાંજના સમયે ઓટલે વાતો કરવા બેસે. જેવી રીતે બધો પરિવાર બેસતો એ રીતે એ પણ પરિવાર બેઠો અને એ પરિવાર છે એની સામે એક મેદાન હોય છે અને જ્યાં એક બોલેરો ગાડી છે એ કીચડમાં ફસાઈ ગઈ હોય. કીચડમાં ફસાઈ ગયેલી ગાડી છે એને કાઢવા માટે ફૂલ રેસ આપી એ ગાડી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. એ ગાડી બહાર તો આવે છે પરંતુ એ સીધી જ એ ઓટલે જાય છે. એ ઘરના આંગણે જઈ અને લોકો છે એનો કાળ બની જાય છે. આખી ઘટનામાં એક ઇજાગ્રસ્ત થયું છે જે બાજુના ઘરમાંથી બાળકી રમવા આવી હતી. એને ઈજા પહોંચી છે. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે પરંતુ 2 લોકો છે એના મોત પણ થયા છે. એ ઘરના વડીલ એવા ત્યાંના દાદી અને એ દાદીની જ પૌત્રી બંને છે એમનું મોત થઈ ગયું છે. સારવાર દરમિયાન એમનો જીવ જતો રહ્યો છે અને હવે આ ઘટના અંગે સર્વપ્રથમ એમના પરિવારજનો અને તેના સ્થાનિક લોકોનું નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળો. આજે કાલે સાંજના લગભગ 7 વાગ્યાની આજુબાજુમાં અહીંયા આ જયંતિભાઈ દરજીના ઘર આગળ એમને પગથિયા પર એમની વાઈફ, એમના 2 બાળકો વત્તા બાજુમાં રાજુભાઈ દેસાઈના ત્યાંથી એમની પત્ની, એમની બેબી અને એમનો દીકરો, આવી રીતે 7-8 જણા બેઠા વાતો કરતા હતા. એવા ટાઈમે આ છોકરો દક્ષ નામનો વતની હરિયાણાનો છે અને અમારી સોસાયટીમાં એને મકાન ભાડે આપેલ છે. હવે એ છોકરાના પિતા હાલ હરિયાણા હતા અને છોકરાએ ગાડી લઈ અને કોમન પ્લોટમાં બેફામ રીતે હંકારી અને ઓવર સ્પીડમાં એણે રેસ આપી અને ગાડી ઉઠાવી અને કંટ્રોલ કરી શક્યો નહીં અને સીધો અમારી આ દરવાજાની દિવાલની સાથે ટકરાઈ અને જેટલા બેઠા હતા એ બધાને ચપટમાં લઈ અને ગંભીર અકસ્માત સર્જ્યો છે. એમાં અમારો દરવાજો અને એના પિલર સુધી બધું તોડી નાખેલું છે. 2 લોકોનો મોત થઈ ગયા છે. એક બેબીને પગે ગંભીર ઈજા હતી, એને ફ્રેક્ચર, એટલે એને અત્યારે દવાખાને લઈ ગયા. આ ઘટનામાં એવું છે કે કાલે સાંજે 7 વાગ્યાનો સમય હતો ત્યારે મારા કાકી અને એમના બાજુમાં રહેતો પરિવાર અહીંયા એમના ઘરની આગળ પગથિયા ઉપર બેઠા વાતો કરતા હતા. તે સમયે આ બોલેરોનો ચાલક બેફામ કાર ચલાવી અને કોઈને વિચાર આવે પહેલાં સીધું એ લોકો બેઠા હતા એમની ઉપર કાર ચડાવી દીધી અને એ લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા કે એમને અમારે મહેસાણા સારવાર માટે લઈ જવા પડ્યા. ત્યારે એમનું ત્યાં મૃત્યુ થયું. એમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ અત્યારે દવાખાનામાં દાખલ છે, એ પણ ગંભીર છે. શું કહેશો, આ છોકરાની કેટલી ઉંમર હતી અને કેવી રીતે ગાડી ચલાવી? આ છોકરાની ઉંમર લગભગ 16-17 વર્ષ જેવી હતી અને એને કદાચ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહીં હોય. ગાડી કેવી રીતે હંકારી? કેટલી બેફામ ચલાવી ગાડી? બેફામમાં તો જોઈએ તો લગભગ 100ની સ્પીડે આ ગાડી એકદમ મકાન વરંડા બાજુમાં આવી છે. શું માગ છે તમારી? માગમાં એવું છે કે આવી જે ઘટનાઓ ઘટે છે, ઘણી બધી આવી ઘટનાઓ બને છે, તો મારી એટલી જ સરકારશ્રીને તથા પોલીસ વિભાગને મારી અપીલ છે કે આવા માણસોને કડકમાં કડક સજા મળે અને આવી ઘટના ફરી ના બને, જેથી કરી અને નિર્દોષ પરિવારનો આનો ભોગ બનવું પડે.
આપે સાંભળ્યા એ લોકો અને પરિવારોને જેમણે એમની વ્યથા વ્યક્ત કરી છે. સવાલ એ છે કે આ આખી ઘટના છે એની માહિતી જે રીતે સામે આવી રહી છે એમાં એવી શક્યતાઓ છે કે જે આ ગાડી ચાલક હતા, ગાડી ચલાવી રહ્યા હતા, એ સગીર હતા અને એમ કહેવાય ને કે આ ઘટનાની વાત કરી રહ્યા છે એટલે તથ્યકાંડ યાદ કરવો ખૂબ જરૂરી છે. ત્યાં એ જેટલા પણ લોકો જોઈ રહ્યા હતા એને ગાડી અડફેટે લેતા ગઈ હતી અને બધાનો કાળ બની હતી. એ જ રીતે આ ગાડી પણ ફરી એકવાર એ પરિવારજનોનો કાળ બની છે. જ્યારે સગીરના હાથમાં આવી જાય ત્યારે એ કાળ મુખી બને જ. એક ઉંમર હોય છે, એ ઉંમર પછી જ વસ્તુઓ કરાતી હોય. જે રીતે રૂલ્સ છે એ રીતે થાય તો કદાચ આ વસ્તુઓ ન થાય. આ ઘટના છે એની આખી હજી જેને પણ આ ડ્રાઈવ કર્યું હતું એ યુવક એ સગીર હજી નથી મળ્યો. જે ફરાર છે એની તપાસ પોલીસ કરી રહ્યું છે અને પોલીસ છે એમની કાર્યવાહી શરૂ છે. આ ઘટનાની તમામ માહિતી તમારા સુધી પહોંચાડશું, પરંતુ તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો.